નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે જે છે તે બહુ મોટા સમાચાર આવી રહ્યા છે। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અંતર્ગત નવો ઓફિશિયલ પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે, જેની અંદર 25,000 વિદ્યાર્થીઓની જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ આપવા અંગે મોટા સમાચાર આવી રહ્યા છે। તો આજના આ વિડીયોની અંદર આપણે આની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે કઈ અપડેટ જે છે તે આવી રહી છે અને હવે જે આ 25,000 વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ ક્યારે આપવામાં આવશે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે જે છે સ્કોલરશિપ આવી ગઈ છે। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ ખૂબ જ અગત્યની જાહેરાત આની અંદર કરી દેવામાં આવી છે। 25,000 વિદ્યાર્થીઓની જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ આપવા અંગે મોટા સમાચાર જે છે તે આવી રહ્યા છે। તો અંદર વાત કરીએ કે કમિશનર શાળાઓ કચેરી બીજો માળ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 ગાંધીનગર દ્વારા જે છે તે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત પ્રથમ કામચલાઉ મેરિટ યાદીમાં સામેલ હોય અને રજિસ્ટ્રેશન ચોઇસ ફિલિંગની કામગીરી બાકી રહેલ હોય તેવા વિદ્યાર્થીઓ 25,000 પૈકી ખાલી પડેલ જગ્યાઓ જે છે અંગેની જાહેરાત કરવામાં આવી છે। મીન્સ જેમને સિલેક્શન થઈ ગયું હોય, પ્રથમ કામચલાઉ યાદીમાં નામ હોય પરંતુ એમને ચોઇસ ફિલિંગ અને રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હોય તો 25,000 માંથી જેટલી વેકેન્સી બાકી રહી છે એની અંદર એમનું સામેલ કરવામાં આવી શકે છે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના તારીખ 7/6/2023 ના કરાર ક્રમાંકથી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલી કરેલ છે, જે અંતર્ગત ધોરણ 1 થી 8 ના સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના સવર્ગ અભ્યાસ કરતા તેમજ આરટી એક્ટ 2009 હેઠળ ફક્ત શિક્ષણની જોગવાઈ અન્વયે સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 12/4/2025 ના રોજ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પરીક્ષા લેવામાં આવેલી હતી। મીન્સ જે પ્રાથમિક શાળાઓમાં ભણી રહ્યા છે અને 1 થી 8 માં અત્યાર સુધી ભણેલા હોય અને એમને ધોરણ 9 ની અંદર એડમિશન લેવા માટે જે છે ત્યાં પ્રોસેસ કરવામાં આવે છે। 1 થી 8 ની અંદર તમે સળંગ અભ્યાસ કરેલો હોય પ્રાથમિક શાળાઓમાં અથવા આરટી એક્ટ 2009 હેઠળ તમે મફત શિક્ષણની જોગવાઈ અન્વયે સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થી મિત્રોની પહેલા એક્ઝામ લેવામાં આવી હતી 12/4/2025 ના રોજ, જેનું કામચલાઉ મેરિટ યાદી આવી ગઈ છે। એના પછી રજિસ્ટ્રેશન ચોઇસ ફિલિંગ જેમનું બાકી રહી ગયું હોય એમની જગ્યાઓ ભરવા માટેની આ ઇન્ફોર્મેશન જે છે તે આપવામાં આવેલી છે। આની અંદર એમને જણાવવામાં આવ્યું છે કે અને જેનો પ્રથમ ફાઇનલ મેરિટ યાદીમાં સમાવેશ થયેલ નથી તેવા બાળકો માટે કુલ 25,000 જગ્યાઓ પૈકી ખાલી રહેલ જગ્યાઓ પર સ્કોલરશિપનો લાભ આપવાના હેતુથી પોર્ટલ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે। તો મીન્સ જે પહેલા બંધ કરી દેવામાં આવ્યું હતું પોર્ટલ, પરંતુ હજુ 25,000 ની અંદર જગ્યાઓ ખાલી રહી ગઈ છે। તો જે વિદ્યાર્થીનો પ્રથમ ફાઇનલ મેરિટ યાદીમાં સમાવેશ નથી થયેલ અને જેમનું પ્રથમ કામચલાઉ મેરિટ યાદીમાં સમાવેશ થયેલ હોય અને જેમને ચોઇસ ફિલિંગ કરવાની બાકી રહી ગઈ હોય એ હવે કરી શકે છે। પોર્ટલ રીઓપન કરી દેવામાં આવ્યું છે। પોર્ટલ અગાઉ જે બાળકોની રજિસ્ટ્રેશન ચોઇસ ફિલિંગની કામગીરી બાકી રહેલ છે તે બાળકોને તક આપવા માટે 1/1/2026 ના રોજ બપોરે 11 કલાકથી 15/1/2026 સુધી વેબસાઇટ જે છે gssygooch.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આનુષંગિક આધાર પુરાવા અપલોડ કરવા જણાવવામાં આવેલ છે। રજિસ્ટ્રેશન માટેની વિગતવાર સૂચનાઓ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, તેમજ સંબંધિત વિગતોની માહિતગાર રહેવા સમયાંતરે આ વેબસાઇટ જોતા રહેવાનું રહેશે। મીન્સ હવે ફોર્મ રીઓપન કરી દેવામાં આવ્યા છે 1/6/2026 થી લઈને 15/1/2026 સુધી। તમને 15 દિવસનો સમય જે છે એના અંદર આપવામાં આવી રહ્યો છે। 1 તારીખે જે છે 11 વાગ્યાથી આ ફોર્મ ફિલ કરવાનું શરૂ થઈ જવાનું છે। તો ચોક્કસપણે જેમને બાકી હોય અને જેમને આ સ્કોલરશિપ મેળવવી હોય એ ચોક્કસપણે આ ફોર્મ ફિલ કરી દેજો, જેથી જે જગ્યાઓ બાકી છે એમાં તમને જે ધોરણ 9 ની અંદર એડમિશન મળી જાય અને તમે પણ આ સ્કોલરશિપનો લાભ લઈ શકો। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો, જેથી જેમને ફોર્મ ભરવાનું બાકી હોય એમને આની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।